મુન્દ્રા તાલુકાના બારોઈ ગામના મહાવીનગર વિસ્તારમાં ગટર લાઈનનું કામ શરૂ કરાવેલ છે, જે કામગીરી એટલી હદે ગોકળ ગતિએ ચાલી રહી છે કે સ્થાનિકો ખૂબ જ હેરાન છે। જેમાં ગટર લાઈનના ખાડાઓ છેલ્લા 4 થી 5 દિવસ થયા પણ વહીવટી તંત્ર દ્વારા ખુલ્લા મૂકી દેવાયા છે। અહીં કોઈ બાળક કે જાનવર આ ખાડામાં પડી શકે તેમ છે, જેથી આ બાબતે સ્થાનિકો દ્વારા આ મન ગતિએ ચાલતા કામને વેગ અપાય તેવું ઈચ્છી રહ્યા છે। તો વધુ નિહાળીએ એક અહેવાલ લે। મુન્દ્રા વિસ્તારમાં આવેલ બારોઈ ગ્રામ પંચાયત દ્વારા અહીં ગટરની કામગીરીનું કામ ચાલુ રહે છે, જેમાં છેલ્લા 4 દિવસથી આ ખાડાઓ એમને ખુલ્લા પડ્યા છે, પરંતુ વહીવટી તંત્ર કોઈ પણ જાતની જવાબદારી ઉપાડવા તૈયાર નથી। અહીંના સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ 4 દિવસથી ખુલેલા ખાડામાં જો કદાચ બાળક અથવા ગાય પડી જાય તો એનો જવાબદાર કોણ રહેશે? એક વિચારવાલાયક છે। હાલ ચૂંટણી ચાલી રહી છે, એના કારણે કદાચ ધ્યાન ન અપાતું હોય, પરંતુ કામ કરવાવાળા માણસો તો હાજર હશે ને, એમને મોકલી અને કામગીરી થવી જોઈએ તેવું અહીંના સ્થાનિકોમાં ચર્ચા છે। તેમજ એવું પણ અહીં જાણવા મળ્યું છે કે અહીં ગટરનું ચેમ્બરનું કામ ચાલુ છે, છતાં પણ આની અંદર પાણી આવી રહ્યું છે, તો એ પાણી કયા કારણોસર ચાલુ થયું એ પણ તપાસનો વિષય છે। શું સમસ્યા છે? અમારે ખાડો કેટલા દિવસ થયા, 4 દિવસ થયા ખાડો તૂટેલો છે। અહીં ચેમ્બર બનાવવાની છે, ચેમ્બર બનાવવાની અને ખાડો તોડી અને વયા